રાજપારડી સારસા માતાજીના મંદિર ખાતે ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો। ભરૂચ જિલ્લાના ઝઘડિયાની દુષ્કર્મની ચકચારી ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામે છે। હાલ પીડિત બાળકી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે, જ્યાં તેની તબિયત નાજુક છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। દુષ્કર્મનો ભોગ બનેલ પીડિત બાળકી જલ્દી સ્વસ્થ થાય અને લાંબુ આયુષ્ય જીવે તે માટે ઝઘડિયા તાલુકાના રાજપાડી નજીક સારસા મંદિર ખાતે ધનરાજ વસાવા દ્વારા ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત લોકોએ શ્રી રામ જય રામના જાપ કર્યા હતા અને પીડિત દીકરી જલ્દીથી સાજી થાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી। આ કાર્યક્રમમાં સર્જન વસાવા, રોહિત વસાવા, ભજન મંડળીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું ધનરાજ વસાવા। આજ રોજ અહીં અમે રાજપારડી ખાતે સારસા માતાના મંદિરે આજે આ થોડા દિવસ અગાઉ જે ઝઘડિયા ખાતે 10 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, આજે એ બાળકી વડોદરા ખાતે પોતાના જીવન મરણની વચ્ચે લડાઈ લડી રહી છે, ત્યારે તેનું સ્વાસ્થ્ય સારું થાય અને તે આ કપરી પરિસ્થિતિમાં જલ્દી બહાર નીકળે, તેના પરિવારને આ પરિસ્થિતિમાં માતાજી શક્તિ આપે, તે સાથે આજે માતાજીના સાનિધ્યમાં આજે અહીં અમે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો, જેના થકી તે બાળકી અને તેના પરિવારને શક્તિ મળી રહે તે આશયથી આજે અમે અહીં સૌ ઉપસ્થિત થયા છે અને આશા રાખીએ કે તેને સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થાય તે સાથે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે। જય માતાજી।